તો ભાઈ આજ આપણે ઘડીએ રમશું જે નાનપણમાં આપણે બહુ રમ્યા છે. આપણે સ્કૂલે જતા, સ્કૂલેથી વહી આવતા એટલે દફતર મેકીને સીધું ઘડિયા રમવા વહી જતા, લેસન પણ ન કરતા. તો આજ આ બાળકો રમતા હતા તે આજ એની પાસેથી ઘડિયા લઈને આજે આપણે રમવાનું છે. પણ આજ સરિયા જ નાખવાની છે કે જે આ કુંડાળીમાંથી બધા ઘડિયા બહાર કાઢી નાખશે એને 1000 રૂપિયા દેવામાં આવશે. તો આ 4 જણાએ ચેલેન્જ રાખ્યું છે, બધાય બંધ કર્યા. તો હાલો હવે રમત શરૂ કરીએ. આપણે બહુ ઝાઝા સમય પહેલાં રમ્યા હતા, પછી તો ગરિયો હાથમાં લીધો નથી. તો હવે જોઈએ આ ત્રણે ગરિયા એક હારે બહાર કાઢવાના છે કુંડાળીમાંથી. તો કેમ લાગે છે? તો કેમ લાગશે ભાઈ? નીકળી જશે? નીકળી જાય ને. તો હાલો રમત શરૂ કરીએ. 4 બાજુ ફરિયાદમાં સવી જે આ કુંડાળીની બહાર એક ગયા 3 ગરિયા કાઢી નાખશે એને 1000 રૂપિયા ઇનામ દેવામાં આવશે. તો આ જૂની યાદો આજ પાછી તાજી કરી. પહેલો વારો તું લઈ, આપણે લઈ કરી દેવા. તો આપણે હરખા કરી લેવી. હા, જેવી રીતે ગોઠવવા એવી રીતે એક ગાય બધા કાઢવાના છે. કાંઈ વાંધો નહીં, કાઢે નાખીએ. કાઢે તમ તારે. હાલો, તો ઓલ ધ બેસ્ટ જિગ્નેશ ભૈયા. થેન્ક યુ વિજયભાઈ. કાંઈ વાંધો નહીં. હવે તો આપણે બીજો વારો કિશનભાઈ ને આપશું. બીજો વારો તમને દેવા નહીં દેવી. હા કિસ્સા, હા તે તો હજી હમણાં જ બંધ કર્યું છે કેમ કે તું તો નાનો હતો એટલે રમતો હતો અને હજી નાનો હતો કઈ મોટો તો જવા નહીં. હાલો કાઢ નાખવાના છો. હાલ આઠ તારીખ. હાલો મુકેશભાઈ નો વારો આવ્યો છે, જોઈ છે શું કરે છે. તો મુકેશભાઈ કેટલા સમય તક ગરિયો નથી ફેર્યું? 10 થી 15 વર્ષ થઈ ગયા. કાંઈ વાંધો, ટ્રાય તો કરો શું થાય છે જોઈ. ગરિયો ફેર્યો ને મુકેશભાઈ બે બીજા બહાર કાઢી નાખ્યા. એક અંદર છે, ખાલી એક જ અંદર છે પણ એનો ગરિયો ફેર્યો જ નહીં, ઊંધો ફેર્યો. ચાલો વિજયભાઈ તમારી રીતે જેમ ગોઠવો એમ ગોઠવી દેજો. અરે કાઢી નાખી, કાઢી રમતારે એક ગાય જ પેલા. અને ત્રણે એક હારે જ કાઢવાના છે. અરે કાઢી નાખી. કાઢો તો તમને 1000 રૂપિયા દેવા જ છે આપણે. આપણે લેવા જ છે. હાલો તો ફેરવો લ્યોતી. કાયદા હો ભાઈ વિજયભાઈ. ના ગરિયો પણ ફરે છે, જોઈ લો તમે. આ ગરિયો ફરે જુઓ. વાહ ભાઈ વાહ વિજયભાઈ, શાબાશ. ક્યાં કાઢી નાખ્યા ને. લાવો હાલો આપણું ઇનામ 1000 રૂપિયા હાલો. 1000 રૂપિયા હાલો ચાલુ થઈ ગયું. આ વિજયભાઈ નું ઇનામ 1000 રૂપિયા એને દેવી છે. આજ તો પાર્ટી હો ગઈ રે.